તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. બધા મિત્રોને જય દ્વારકાધીશ. ઘણા ટાઈમ પછી વિડીયો આવે છે મિત્રો, તો સોરી. ઘણો ટાઈમ એટલે ઘણો ટાઈમ થઈ ગયો. હું અત્યારે છે ને કપાસમાં ઘૂસી ગયો, કપાસ વીણવા. તમે જોઈ શકો છો ને એમાં ઝાકળ કેવો છે ને તમે જોઈ લ્યો. દેખાય તમને ઝાકળ? ને આપણા હાથમાં છે આપણું હથિયાર બાચકું. તો બાચકું લઈને વીણી રાખીને આપણે છે ને માથામાં ટોપી પહેરી લીધી, ઠંડી ન લાગે ને એ માટે. સમજી ગયા તમે લોકો? તો હવે હું છે ને કપાસના રાપામાં બી જાઉં. મારું રાપું કયું છે એ મને ખબર નથી ખાસ, તો મળું તમને આગળ. મિત્રો કપા વીણવાનું તો આપણે ચાલુ ક્યારનું કરી દઈએ. તમે આગળ જોયું બધાનું ખેતરમાં આવ્યો એ. આમાં ઝાકળ એવો છે ને મિત્રો, એવો ઠંડો લાગે ને કે આપણે એમ લાગે કે જાણે ફ્રીજમાંથી બરફ કેમ પડતો હોય એવું લાગે. તો કરીએ આમાં ઝાકળ કપા તો જો તમે, આમાં મારાથી 2-2 ફૂટ ઊંચો છે આમાં કપા. સૂર્યનારાયણ ભગવાનની જય. તો ચાલો કપા વીણી થાય છે. આમ કરીએ પૂરોય નહીં થાય. તમે તો કઈ વીણવા નહીં આવો કોઈ. ફાઇનલી મિત્રો કપાસ વીણાઈ ગયો અહીંયા બાગમાંથી. ને હવે આપણે જવાનું છે ઓલા ખેતરે. ઘર પાસે કપાસ છે ને એમાં. તો આપણે અહીંયા તમને સુરાપુરાના દર્શન કરાવી દઉં. ચાલો, જય સુરાપુરા દાદા. અમે છે ને હળદર છે મિત્રો, આ બકાલું ને આ કલમમાં છે ને મોર આવ્યો. તમને હું મોર બતાવું. જોઉં કેરીઓ આવે ને વણ તો લગભગ આમ જ રહે. દેખાય? એક અહીંયા છે ને એક અહીંયા છે, 2 દેખાઈ ગયા. બાકી તો આના કલમમાં લોસાસ છે, કેમ કે બધું કોળાઈ ગયું. કાંઈ ભેગું થાય એમ છે નહીં. તો હાલો ખેતરે ભાગીએ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે બીજા ખેતરે આવી ગયા કપા વીણવા. આપણા ઘર પાસે કપા છે ને એ છે, દેખાતો નથી. તો હાથ બહુ મારે ઓછો કરવો પડે છે આમાં. તો હાલો અહીં કપા વીણેલા જ છે. અહીંયા બીજી વાર વીણવાનો છે આપણે કપાસ છે. એમાં જો દેખાય તમને પારવો છે. પારવો તો ન કહેવાય, વરસાદ આવ્યો પછી બધું બગડી જાય એટલે હાંસવી લેવાય. તો હાલો વીણેલા જ છે હવે. ફાઇનલી મિત્રો આપણે છે ને કપા વીણવાનું જોરદાર ચાલુ કરી દીધું. તમે જોઈ શકો છો કપાસ સફેદ છનો મિત્રો, દૂધ જેવું થોડું. પહેલાંનો કપાસ જોયો તમને એમ થઈ ગયા આને હળગાવી દઈએ, ઉગી ગયો બધો. કપાસમાં કપાવી ગયો. પેલા કપાવી ગયો, પછી એમાં રૂ આવ્યું, અને પછી પાછો એમાં વરસાદ થયો ને પાછો કપા ઉગી ગયો. કેટલું મસ્ત થઈ ગયું. ચલો આગળ મળીએ. ફાઇનલી મિત્રો બપોરના વાગી ગયા 2. પાછા આપણે ફરીથી આવી ગયા કામે. પણ આ લોકો ફૂલ બહુ વખાણતા હતા. હું ફૂલ જોવા આવી ગયો. જો ગજરા મસ્ત છે, 1 નંબર. હવે આપણે નીકળીએ આપણા ખેતરમાં. કોકના ફૂલ જોઈ લેતા આપણે. હાલો કપા વીણે રાખી છે હવે. મિત્રો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આપણે ખેતરમાંથી આવી ગયા બહાર. ને હવે કપા વીણવાનું કાલ આપણે નવો દિવસ કાલથી પાછા ચાલુ કરું છું. હવે છે ને નાવા ધોવાનું કામ કરી નાખીએ. બીજું તો કાંઈ નહીં. ત્યાં સુધી બ્લોગનો એન્ડ કરી નાખીએ આપણે. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને સીતારામ. જય દ્વારકાધીશ બધાને. બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.